બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। નેતાઓએ આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। દિયોદરના જાડા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું। ભાજપ નેતાઓ પર આક્ષેપ કરતા ગેનીબેને કહ્યું કે 10 વર્ષથી બનાસ ડેરી અને બનાસ બેંક એક જ વ્યક્તિનો રાજકીય અડ્ડો બની ગયો છે। પહેલા વર્ષમાં એકવાર બનાસ ડેરીના સામાન્ય સભા યોજાતી હતી, પરંતુ હવે બનાસ ડેરીમાં એક જ વ્યક્તિની મરજી ચાલે છે। આ છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી ને બનાસ બેંક એ એક જ વ્યક્તિના રાજકીય એક અડ્ડો બની ગયો છે। એમનું સારું લાગે એના માટે કરીને વસ્તીને બોલાવવાની, સ્ટાફને છોડી મેળવાનો, એમનું ભલું થાય ને એમને પોતાને ચાર રાજકીય લાભ મળે છે। કોઈકને વસ્તી બતાવવાની હોય, પહેલા તો પ્રતિભાઈના બધા ચેરમેનો હતા। વરમાં એક વખત ડેરીની મીટિંગ થતી, સાધારણ સભા, એક વખત ડેરીની થાય ને એક વખત બેંકની થાય। આ વરમાં એક મીટિંગ થતી। હવે તો ડેરીનો સિસ્ટમ એવો થઈ ગયો છે કે ભાજપનો જેટલો નેતા આવે, અમારા ગામની અંદર ડેરી અમારા કુટુંબ જ છે, એટલે અમારે 15 જણા કમિટમેન્ટ જ કરેલા છે કે તમારે ચાર બોલાવે ત્યારે જવાનું। તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર પ્રહાર કર્યા। ભાજપના ઉમેદવાર પર કટાક્ષ કરતા શિવા ભુરિયાએ કહ્યું કે ભાજપે પ્રોફેસરની ટિકિટ આપી છે, રાજનીતિ તેમનું કામ નથી। રેખાબેન ભાષણ આપે ત્યારે એવું લાગે છે કે જાણે તેઓ શાળામાં વિદ્યાર્થીને ભણાવતા હોય। રેખાબેન મારે માર્કેટનું ઉદ્ઘાટન હતું, એને પોતે ભાષણ કરવા ઉભા છે, એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારી બે દિને પૂછ્યું, મને કે રેખાબેન કે અમ કે છોકરો ભણાવે એમ કે બોલે છે, એટલે મેં કીધું બેન ધક્કાના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરો ભણાવે છે, એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે, કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ અમે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એની તો ભણાવતો જ આવડે, બીજું કોઈ આવડે કહેતું